આજે એક પેશન્ટે મને સવાલ પૂછ્યો કે સાહેબ તમારે ત્યાં ટ્રીટમેન્ટ આટલી કોસ્ટલી કેમ હોય છે, આટલી મોંઘી કેમ હોય છે? અને આ એક નહીં, ઘણા બધા પેશન્ટનો ક્વેશ્ચન છે કે સાહેબ ટ્રીટમેન્ટ કેમ આટલી કોસ્ટલી હોય છે? એટલે મને થયું ચાલ આના ઉપર એક વેબ સિરીઝ જ બનાવી દઈએ. આ ફર્સ્ટ પાર્ટમાં હું એક કારણ રજૂ કરીશ કે કેમ અમુક ડેન્ટિસ્ટ બીજા ડેન્ટિસ્ટ કરતાં મોંઘા એટલે કે કોસ્ટલી હોય છે. એક પેશન્ટમાં આજે અમે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કર્યો. ડેન્ટલ ઇમ્પ્લાન્ટમાં એક મટીરિયલ યુઝ થાય જેને કહેવાય બોન ગ્રાફ્ટ, આર્ટિફિશિયલ હાડકાનો ભૂકો, અને એની સાથે મેમ્બ્રેન યુઝ થાય. હવે આ બોન ગ્રાફ્ટ અને મેમ્બ્રેન જો તમે સ્ટાન્ડર્ડ કંપનીનું યુઝ કરવા જો, જેવી રીતે અમે આ એક પ્રીમિયમ ક્વોલિટીની કંપનીનું યુઝ કર્યું છે, તો ગોલ્ડ કરતાં પણ કોસ્ટલીયર હોય છે. મારી પાસે બિલ આવ્યું છે. આ જે કંપનીનો અમે મેમ્બ્રેન અને બોન ગ્રાફ્ટ યુઝ કર્યું છે, દેટ ઇઝ કોસ્ટિંગ 10,600 રૂપીસ. યસ, 0.5 ગ્રામનો બોનોગ્રાફ દેટ ઇઝ કોસ્ટિંગ 10,600 રૂપીસ. સામે આવું જ મટીરિયલ હું બીજી કંપનીનું લેવા જાઉં તો ઇટ ઇઝ કોસ્ટિંગ અરાઉન્ડ 2,500 રૂપીસ ઓનલી. હવે તમારા મોઢામાં શું મટીરિયલ યુઝ થાય છે એ તમને ખબર નથી પડવાની. જે ડેન્ટિસ્ટ સ્ટાન્ડર્ડ પ્રીમિયમ ક્વોલિટીનું મટીરિયલ યુઝ કરતો હોય, સારા સાધનો યુઝ કરતા હોય, બટ ઓબ્વિયસલી એ ડેન્ટિસ્ટ તમને હાઈ ચાર્જિંગ લાગશે જ. પણ જ્યારે સારી વસ્તુ યુઝ થાય છે ત્યારે એના આઉટકમ એક્સલન્ટ હોય છે. આ વન ઓફ ધ રીઝન છે કે કેમ અમુક ડેન્ટિસ્ટની ફીસ બીજા ડેન્ટિસ્ટ કરતાં વધારે હોય છે. નેક્સ્ટ વિડીયોમાં બીજા કારણો વિશે જાણીશું. થેન્ક યુ.